અને અહીંયાથી જે કહેવામાં આવે એ તમારા કલ્યાણ માટે છે, તમને ડરાવવા કે બીવરાવવા માટે નથી. કરશો તો તમારા માટે છે. મેં કર્મ કોઈને છોડતું નથી. આપણામાં કહે ને કે બાપ છોડે પણ પાપ છોડતું નથી. પાપ છે એ પીપળે ચડીને પોકારે છે. જ્યાં સુધી આપણું જમા હોય ત્યાં સુધી મળે. આપણે પેલા અનાજની કોઠીઓ રાખતા ભગત, ખબર ને? ગામડામાં અનાજ ભરવાની કોઠીઓ રાખતા, એમાં અનાજ ભરતા અને નીચે એક મોટું આપણે એવું કાણું પાડતા કે ત્યાંથી આપણે અનાજ કાઢા કરીએ. આ નાની નાની છોકરીઓ હા પાડે, એને કોઠીઓ ક્યાં જોઈએ છે? પણ એને એમ થાય ને કે અમને ખબર છે, એનો આનંદ છે. કાલ તો એને મેં સાંજે મને બતાવ્યું આ ભાઈ સ્ટુડિયા વાળા કે બાપુ જો, પણ હું જોતો ઓલા જગન્નાથ તો તમે બધા આમ લીન થઈ ગયા હતા, ગાંડા થઈ ગયા હતા. બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી કહે એમ કે મેરે પાગલો, એમ પાગલ થઈ ગયા હતા. એ કોઠીમાં અનાજ ભર્યું હોય, અડધે સુધી અનાજ ભર્યું હોય અને પછી એમાં કાંકરા ભર્યા હોય, તો જ્યાં સુધી અનાજ હશે ત્યાંથી નીચેથી અનાજ નીકળતું જશે, કેમ કે ભરેલું છે. પણ એ અનાજ ખૂટશે એટલે શું નીકળવાનું ચાલુ થશે? કાંકરા. કેમ કે જે ભરશો એટલે આપણે અનાજ જ ભેરા કરવાનું, કાંકરા ન ભરાય એનું ધ્યાન રાખવાનું. જીવન માટે કર્મ કોઈને છોડતું નથી. આમાં શ્રીમદ દેવી ભાગવતમાં જ બતાવ્યું છે કે સ્વયં ભીષ્મ ગંગાજીના પુત્ર હતા. મહાભારતની કથા બતાવી છે. અને મહાભારત તો સાહેબ મહાભારત છે. 5મો વેદ કીધો છે મહાભારતને. મહાભારત છે. 5મો વેદ કીધો છે. ઘણા એમ કહે, આવા તો પ્રશ્ન આવતા હોય મારી પાસે, એટલે અમને ખબર કે મહાભારતને ઘરમાં ન રખાય, મહાભારત ઘરમાં રાખીએ તો આમ થાય, ફલાણું થાય, ઢીકણું થાય, આવો ભગવાન રથ હાંકતા હોય એવો ફોટો ઘરમાં ન રખાય. જાતનું ક્યાંથી યુટ્યુબ ને ગૂગલમાં જોયા કરે, પછી એવા ઉપાયો ચાલુ કરે. મહાભારત છે. મહાભારતની કથા બતાવી છે કે ભગવાન સમાન જેને આપણે માનીએ છીએ પિતામાં ભીષ્મ, એ સ્વયં ગંગાજીના પુત્ર હતા. જે ગંગામાં આપણે આપણા પાપ ધોવા માટે, પવિત્ર થવા માટે, પાપ ધોવા જાય પણ ધોઈને આવીએ ને પાછા ન કરીએ તો ધોવાય. ઘણા તો એમ કે દર વર્ષે જવાનું, આખો વર્ષ પાપ કર્યા કરવાના. તો એમ ગંગા કઈ રેડી નથી પડી તમારા પાપ ધોવા માટે. જાણતા અજાણતા તમારાથી કોઈ દોષ થયો હોય અને એનો પશ્ચાતાપ હોય અને ત્યાં જઈ અને તમે એ પ્રાર્થનાથી, એ ભાવથી સ્નાન કરો તો ગંગા તમને પવિત્ર કરે.